પૈસા તેમના માટે કામ કરે છે. હા, એમની અસ્કે આમતો એમનામાંથી પૈસા કમાવાનું કામ કરે છે. એટલે આ ખાલી પૈસા ગણવાની વાત નથી રહી, આ તો આખી માનસિકતાની માઇન્ડસેટની વાત થઈ ગઈ. ચોક્કસ. પુસ્તકમાં બંને પિતાઓની વિચારસરણી, એમની માનસિકતા વચ્ચેનો જે તફાવત છે એ કેવી રીતે બતાવ્યો છે. હા, અને આ તફાવત ખૂબ જ મહત્વનો છે. એમના જે ગરીબ પિતા હતા, એમની માનસિકતા મુખ્યત્વે સુરક્ષા અને સ્થિરતાની આસપાસ ફરતી હતી. જોબ સિક્યોરિટી એમને. હા, એમનો મંત્ર શું હતો? બેટા સારું ભણજે, સારી ડિગ્રી લેજે, એટલે તને એક સલામત સ્થિર નોકરી મળી જાય. તેઓ જોખમ લેવાથી ડરતા હતા. પૈસા ગુમાવવાનો ડર એમને રોકાણ કરતા કે પોતાનો વ્યવસાય શરૂ કરતા રોકતો હતો. નિષ્ફળતાથી એ બહુ ગભરાતા હતા. જ્યારે ધનિક પિતાની માનસિકતા બિલકુલ અલગ હતી. એ તકો અને વૃદ્ધિ પર ફોકસ કરતા હતા. એ માનતા હતા કે નિષ્ફળતા એ તો શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. એનાથી ડરવાનું નહીં, એમાંથી શીખવાનું. એટલે કે રિસ્ક લેવા માટે તૈયાર હતા. હા, પણ આંધળું રિસ્ક નહીં, ગણતરીપૂર્વકના જોખમો, કેલ્ક્યુલેટેડ રિસ્ક્સ. એ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપતા હતા. સમસ્યાઓ આવે તો ગભરાઈ જવાને બદલે એમાંથી નવી તકો કેવી રીતે શોધવી એ શીખવતા હતા. અને બીજી મહત્વની વાત, પૈસા પ્રત્યેની લાગણીઓ, ડર અને લાલચ. અચ્છા, એ કેવી રીતે? કિયોસાકી સમજાવે છે કે મોટાભાગના લોકોના નાણાકીય નિર્ણયો આ બે લાગણીઓથી પ્રેરિત હોય છે. કાં તો પૈસા ગુમાવવાનો ડર, ઓ બાપરે રોકાણ કરીશ ને ડૂબી ગયા તો, અથવા વધુ ને વધુ પૈસા મેળવવાની લાલચ, મારે પણ પેલાના જેવી ગાડી લેવી છે. હા, એ તો સાચું છે. સફળ થવા માટે તમારે આ લાગણીઓને સમજવી પડે અને એના પર કાબૂ મેળવતા શીખવું પડે. લાગણીઓના આધારે નહીં, પણ તર્ક અને નાણાકીય સમજના આધારે નિર્ણયો લેવા પડે. આ જ સંદર્ભમાં એમનું પેલું બીજું વાક્ય યાદ આવે છે, તૂટેલું હોવું, બ્રોક, એ કામચલાઉ સ્થિતિ છે, ગરીબ હોવું, પુઅર, એ શાશ્વત છે. એટલે કે ગરીબી એ મનની સ્થિતિ છે. હા, એ પૈસાના અભાવ કરતાં વધુ તો માનસિકતાનો પ્રશ્ન છે. જો તમારી માનસિકતા જ ગરીબ હશે તો કદાચ પૈસા આવશે તો પણ ટકશે નહીં. સમજાયું. એટલે ફક્ત થિયરી વાંચી લેવાથી કે જાણી લેવાથી પૂરતું નથી. ના, બિલકુલ નહીં. કિયોસાકી વ્યવહારુ અનુભવ, પ્રેક્ટિકલ નોલેજ પર પણ એટલો જ ભાર મૂકે છે, બરાબર? એમના પોતાના બાળપણના કિસ્સાઓ પણ છે પુસ્તકમાં. ચોક્કસપણે. એમના માટે નાણાકીય શિક્ષણ એટલે ખાલી પુસ્તકો વાંચવા કે સેમિનાર ભરવા એટલું જ નથી. એનો અર્થ છે વાસ્તવિક દુનિયામાં ઉતરવું, કંઈક કરવું, પ્રયાસ કરવો. ભૂલો કરવી. હા, ભૂલો કરવી અને એ ભૂલોમાંથી શીખવું. એમના પોતાના બાળપણના અનુભવો જુઓ. એમને અને એમના મિત્ર માઇકને પૈસા કમાવવા હતા. હા, પેલી કોમિક બુક્સ વાળી વાત. હા, એમણે જૂની કોમિક બુક્સ ભેગી કરીને એક લાઇબ્રેરી જેવું શરૂ કર્યું, જ્યાં બીજા બાળકો પૈસા આપીને વાંચી શકતા હતા. અને પેલો નિકલમાંથી સિક્કા બનાવવાનો પ્રયત્ન. હા, એ પણ જો કે નિષ્ફળ ગયો, પણ આ બધા અનુભવો ભલે નાના હતા, ભલે એમાં નિષ્ફળતા મળી, પણ એમાંથી એમને પૈસા, વ્યાપાર, માર્કેટિંગ, લોકો સાથે કેવી રીતે કામ કરવું, એ બધું શીખવા મળ્યું. જે સ્કૂલમાં ન શીખવા મળ્યું હોય. બિલકુલ, જે શાળાના વર્ગખંડમાં ક્યારેય ન શીખવા મળ્યું હોત. એટલે કરીને શીખવું, લર્નિંગ બાય ડુઈંગ, એ એમની ફિલોસોફીનો મુખ્ય ભાગ છે. એમના મતે વાસ્તવિક દુનિયાનો અનુભવ અને એમાંથી મળેલું જ્ઞાન એ ઘણીવાર ડિગ્રીઓ અને સર્ટિફિકેટ કરતાં પણ વધુ કિંમતી હોય છે. આ વાત તો એકદમ સાચી છે. હવે પેલી એક બહુ જ રસપ્રદ સંકલ્પના છે પુસ્તકમાં, કેશ ફ્લો ક્વોડ્રન્ટ. હા, ESB ક્વોડ્રન્ટ. હા, ESBI. આ શું છે અને આપણને આવક અને સંપત્તિ બનાવવા વિશે શું શીખવે છે? જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. કેશ ફ્લો ક્વોડ્રન્ટ એ કિયોસાકીનું એક ખૂબ જ પાવરફુલ મોડેલ છે. એ સમજાવે છે કે દુનિયામાં લોકો મુખ્યત્વે 4 રીતે પૈસા કમાય છે.